વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 5 ચેપ્ટરનું નામ છે આવક અને ખર્ચના ખ્યાલો. તો આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો અગાઉના વિડીયોમાં આપણે શેના વિશે અભ્યાસ કર્યો હતો? તો કે અગાઉના વિડીયોમાં આપણે સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ વિશે અભ્યાસ કર્યો હતો. તો આજે આપણે સરેરાશ ખર્ચ વિશે અભ્યાસ કરવાના છીએ. બરાબર. આજે આપણે સરેરાશ ખર્ચ વિશે અભ્યાસ કરવાના છે. તો સૌપ્રથમ તો પહેલાં સરેરાશ ખર્ચ કોને કહેવામાં આવે તો જોઈએ. બરાબર. સરેરાશ ખર્ચ. તો સરેરાશ ખર્ચને સરેરાશ કુલ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. સરેરાશ ખર્ચને સરેરાશ કુલ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. સરેરાશ ખર્ચ એ એકમ દીઠ ખર્ચ છે. સરેરાશ ખર્ચ એ કેવો ખર્ચ છે? તો કે એકમ દીઠ ખર્ચ છે. કુલ ખર્ચને ઉત્પાદનના એકમોથી ભાગીને સરેરાશ ખર્ચ મેળવવામાં આવે છે. કુલ ખર્ચને ઉત્પાદનના એકમોથી ભાગીને સરેરાશ ખર્ચ મેળવવામાં આવે છે. પરંતુ કુલ ખર્ચ એ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો છે. બરાબર. પરંતુ કુલ ખર્ચ એ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો છે. બરાબર. કુલ ખર્ચ શું છે? તો કે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો બરાબર કુલ ખર્ચ. બરાબર. તેથી કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તેને સરેરાશ ખર્ચ કહેવામાં આવે છે. બરાબર. કે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ એનો જે સરવાળો થાય, બરાબર, એટલે કે કુલ સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ, જેને ઉત્પાદનના એકમો જે હોય એના વડે ભાગવાથી જે ખર્ચ આપણને પ્રાપ્ત થાય તેને સરેરાશ ખર્ચ કહેવામાં આવે છે. બરાબર. તો સરેરાશ ખર્ચ કોને કહેવામાં આવે? તો કે કુલ અસ્થિર ખર્ચ અને કુલ સ્થિર ખર્ચના સરવાળાને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે સરેરાશ ખર્ચ પ્રાપ્ત થાય છે તેને સરેરાશ ખર્ચ કહેવામાં આવે છે. બરાબર. તો હવે સૂત્ર દ્વારા તમને વધારે ખ્યાલ આવશે. તો સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો. સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો. બરાબર. સરેરાશ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો. એસી બરાબર એટલે કે સરેરાશ ખર્ચ, જેને ઇંગ્લિશમાં એવરેજ કોસ્ટ કહેવામાં આવે છે. બરાબર. શોર્ટમાં એસી. અને કુલ ખર્ચને ટોટલ કોસ્ટ એટલે કે શોર્ટ ફોર્મમાં ટીસી. બરાબર. અને કુલ ઉત્પાદનનું પ્રમાણ, જેને ટોટલ પ્રોડ્યુકેશન એટલે કે ટીપી કહેવામાં આવે છે. એટલે કે એસી બરાબર ટીસી છેદમાં ટીપી. બરાબર. એટલે કે સરેરાશ ખર્ચ કઈ રીતે મળે? તો કે કુલ ખર્ચ જેને ઉત્પાદનના એકમો વડે ભાગી નાખવાનું, જેથી જે ખર્ચ મળે તેને સરેરાશ ખર્ચ કહેવામાં આવે. અથવા બીજી રીતે, બરાબર, તો કે સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો. બરાબર. સ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો એટલે કે સરેરાશ ખર્ચ બે રીતે શોધી શકાય. બરાબર. એક તો કુલ ખર્ચ આપેલો હોય તો એને ઉત્પાદનના એકમો વડે ભાગી નાખવાથી જે ખર્ચ મળે તેને સરેરાશ ખર્ચ કહેવામાં આવે. અથવા બીજી રીતે કે સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ આ બે આપેલા હોય એને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે તેને સરેરાશ ખર્ચ કહેવામાં આવે છે. બરાબર. તો ઇંગ્લિશમાં એનું શોર્ટ ફોર્મમાં સૂત્ર આપેલું છે કે એસી બરાબર ટીસી છેદમાં ટીપી. બરાબર. એસી એટલે સરેરાશ ખર્ચ, એવરેજ કોસ્ટ, અને ટીસી એટલે કુલ ખર્ચ, ટોટલ કોસ્ટ, અને ટીપી એટલે કુલ ઉત્પાદનનું પ્રમાણ. બરાબર. ટોટલ પ્રોડ્યુકેશન. ઉદાહરણ દ્વારા કે એક પેઢીના ખર્ચના વલણો અનુસૂચિમાં દર્શાવવામાં આવેલા છે. બરાબર. એક ઉદાહરણ આપેલું છે જેના દ્વારા આપણે વધારે સમજીશું. તો કે અહીંયા અનુસૂચિ આપેલી છે. ઉત્પાદનનું પ્રમાણ એકમની અંદર આપેલું છે. બરાબર. ઉત્પાદનનું પ્રમાણ એકમની અંદર.
એકમની અંદર. તો ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે 1 2 3 4 5 6 7, બરાબર. 1 થી 7 સુધી ઉત્પાદનનું પ્રમાણ એકમની અંદર આપેલું છે. ત્યારબાદ કુલ ખર્ચ આપેલો છે, બરાબર. કુલ ખર્ચ TC રૂપિયા. તો કુલ ખર્ચ આપેલો છે 9 16 21 28 40 54 ને 70, બરાબર. એટલે કે ઉત્પાદનના પ્રમાણ વત્તા કુલ ખર્ચની અંદર પણ વધારો જોવા મળે છે, બરાબર. એટલે કે ઉત્પાદનનું પ્રમાણ છે એકમની અંદર 1 2 3 4 1 હોય છે ત્યારે કુલ ખર્ચ 9 હોય છે, બરાબર. એ જ રીતે ઉત્પાદનનું પ્રમાણ વધીને 2 થાય છે તો કુલ ખર્ચ 16 થાય છે, બરાબર, રૂપિયાની અંદર. એટલે કે ઉત્પાદનનું પ્રમાણની અંદર વધારો થતો જોવા મળે છે. 3 થાય છે ત્યારે 21 થાય છે. ને ઉત્પાદનનું પ્રમાણ છે એ 4 છે, બરાબર, એકમની અંદર. તો કુલ ખર્ચ છે એ 28 છે, એ 28 રૂપિયા છે. એટલે જેમ જેમ ઉત્પાદનના પ્રમાણની અંદર વધારો થતો જાય છે તેમ તેમ કુલ ખર્ચની અંદર પણ વધારો થતો જોવા મળે છે, બરાબર. અહીંયા ઉત્પાદનનું પ્રમાણ વધીને 7 થાય છે તો અહીંયા કુલ ખર્ચ કેટલો 70 રૂપિયા થાય છે, બરાબર. સરેરાશ ખર્ચ. તો ઉત્પાદનનું પ્રમાણ કુલ ખર્ચ. આપણે સૂત્ર જોયું ને, સૂત્રમાં શું હતું કે સરેરાશ ખર્ચ કઈ રીતે શોધાય? તો સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ છેદમાં ઉત્પાદનનું પ્રમાણ, બરાબર. તો કુલ ખર્ચ કેટલો છે 9 છે, ઉત્પાદનનું પ્રમાણ કેટલું છે 1, તો 9 ભાગ્યા 1 એટલે કે સરેરાશ ખર્ચ કેટલો આવશે? તો કે 9 આવશે, બરાબર. 9 એકુ 9 એટલે. પછી અહીંયા કુલ ખર્ચ 16 આપેલો છે તો ઉત્પાદનનું પ્રમાણ કેટલું છે 2 છે, બરાબર. તો 16 ભાગ્યા 2 એટલે કે કેટલા દુ 16 થાય? તો કે 8 દુ 16, બરાબર. એટલે કે અહીંયા સરેરાશ ખર્ચ 8 મળશે. એ જ રીતે અહીંયા 21, તો 21 ભાગ્યા 3 તો 3 તારી 7 તારી 21, બરાબર. એટલે કે 7 તારી 21 તો સરેરાશ કેટલો ખર્ચ 7 રૂપિયા મળશે, બરાબર. સૂત્ર મુજબ આપણે ગોઠવણ, સૂત્ર ઉપર જોયું ને કે સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ, બરાબર. આપણું સૂત્ર હતું. કે સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો. તો કુલ ખર્ચ કેટલો હતો 21 હતો અને ઉત્પાદનના એકમો 3 હતા, બરાબર. તો 21 ભાગ્યા 3 તો ગળિયો બોલવાનો, બરાબર. આપણે ભાગાકાર કરવાનો છે એટલે 7 એકા 7, 7 દુ 14, 7 3 21, બરાબર. કેટલાના ઘડિયામાં 21 આવે છે? તો કે 7ના ઘડિયામાં 21 આવે છે. 7 3 21. તો સરેરાશ ખર્ચ કેટલો મળે? 21 મળે. તો અહીંયા છે 21, બરાબર. 7 3 21, બરાબર. એ જ રીતે અહીંયા 28 તો કુલ ખર્ચ 28 આપેલો છે અને ઉત્પાદનનું પ્રમાણ 4 છે, બરાબર. તો 28 ભાગ્યા 4 એટલે કે 28 ભાગ્યા 4 તો કેટલાના ઘડિયામાં 28 આવે? તો કે 7 4 28. તો સરેરાશ ખર્ચ કેટલો મળશે? 7 મળશે, બરાબર. એ જ રીતે અહીંયા કુલ ખર્ચ 40 આપેલો છે અને ઉત્પાદનનું પ્રમાણ 5 એકમ આપેલું છે, બરાબર. તો 40 ભાગ્યા ઉત્પાદનનું પ્રમાણ 5, 40 ભાગ્યા 5 તો સરેરાશ ખર્ચ કેટલો? 8, બરાબર. 8 8 પંચા 40 એટલે સરેરાશ ખર્ચ 8 મળે, બરાબર. તો અહીંયા કુલ ખર્ચ 54 રૂપિયા આપેલો છે, ઉત્પાદનનું પ્રમાણ 6 છે.
તો 54/6, તો 54 કયા ઘડિયામાં આવે? તો કે 9ના ઘડિયામાં આવે, બરાબર. 6 9 54, બરાબર, અથવા તો 9 6 54, બરાબર. 6ના ઘડિયામાં પણ આવે અને 9ના ઘડિયામાં પણ આવે, બરાબર. તો 54/6 એટલે 9 સરેરાશ ખર્ચ મળશે, બરાબર. તો અહીંયા ઉત્પાદનનું પ્રમાણ વધીને 7 થાય છે અને કુલ ખર્ચ કેટલો? 70 આપેલો છે, બરાબર. કુલ ખર્ચ 70 આપેલો છે અને ઉત્પાદનનું પ્રમાણ 7 છે. તો 70/7, બરાબર. તો કેટલા દૂર 70 થાય? તો કે 7 10 70, બરાબર. 7 10 70. તો સરેરાશ ખર્ચ કેટલો મળ્યો? 10, બરાબર. એ જ રીતે આપણે સૂત્ર મુજબ આપણે ગોઠવીએ, બરાબર. કે સૂત્રની અંદર સરેરાશ ખર્ચ શોધવાનું સૂત્ર આપેલું છે કે સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ છેદમાં ઉત્પાદનનું પ્રમાણ અથવા ઉત્પાદનના એકમ, બરાબર. તો અહીંયા ઉત્પાદનનું કુલ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ વડે ભાગવાથી જે ખર્ચ મળે તેને સરેરાશ ખર્ચ કહેવામાં આવે છે, બરાબર. એના માટે શું આપણને આવડવું જોઈએ? ઘડિયા આવડવા જોઈએ, બરાબર. તો ઘડિયા તો આવડે જ તમે, બરાબર. તમે 11મા ધોરણના વિદ્યાર્થી છો એટલે ઘડિયા તો આવડે જ તમને, બરાબર. તો અહીંયા સમજૂતીમાં આપેલું છે કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ કુલ ખર્ચ પણ વધતો જાય છે, પરંતુ શરૂઆતમાં સરેરાશ ખર્ચ છે એ ઘટે છે, પછી સ્થિર થાય છે અને ત્યારબાદ વધવાનું વલણ ધરાવે છે. ખર્ચના આ વલણોના આધારે આકૃતિ દોરવામાં આવે, બરાબર. તો અહીંયા જે ઉત્પાદનનું પ્રમાણ છે એ વધતું જાય છે તેમ કુલ ખર્ચ છે એ પણ વધતો જોવા મળે છે, બરાબર. એ ઉત્પાદનના પ્રમાણમાં પણ વધારો થતો જોવા મળે અને કુલ ખર્ચમાં પણ વધારો થતો જોવા મળે છે, બરાબર. શરૂઆતમાં સરેરાશ ખર્ચ છે એ ઘટે છે, બરાબર. સૌ પહેલાં 9 હતો, પછી 8 થયો, પછી 7 થયો, પછી સ્થિર રહે છે, બરાબર. સ્થિર રહે છે 7 ને 7, બરાબર. પછી ત્યારબાદ વધવાનું વલણ ધરાવે છે 7 પછી 8 9 ને 10, બરાબર. વધવાનું વલણ ધરાવે છે 8 9 ને 10, બરાબર. એટલે કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય તેમ કુલ ખર્ચની અંદર પણ વધારો થતો જોવા મળ્યો, બરાબર. કુલ ખર્ચ પણ આપણને અહીંયા સતત વધતો જોવા મળ્યો, બરાબર. સરેરાશ ખર્ચ છે એ શરૂઆતમાં ઘટતા દરે જોવા મળે છે, ત્યારબાદ સ્થિર રહે છે, બરાબર. અને ત્યારબાદ વધતા દરે જોવા મળે છે, બરાબર. હવે એને આકૃતિમાં દર્શાવીએ. તો આકૃતિમાં OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે, બરાબર. ઉત્પાદનનું પ્રમાણ છે 1 થી 7, બરાબર. અહીંયા 1 થી 8 આપેલું છે, પણ આપણે અનુસૂચિમાં કેટલું છે? ઉત્પાદનનું પ્રમાણ 1 થી 7 છે, બરાબર. અહીંયા આપેલું છે 7. તો ઉત્પાદનનું પ્રમાણ 1 2 3 4 5 6 અને 7 અને સરેરાશ ખર્ચ OY ધરી ઉપર સરેરાશ ખર્ચ આપેલો છે, બરાબર. અહીંયા સરેરાશ ખર્ચ તમને જોવા મળે છે. તો 1 થી 12ની અંદર સરેરાશ ખર્ચ આપેલો છે. અહીંયા અનુસૂચિમાં કેટલો છે સરેરાશ ખર્ચ? તો કે 9 8 7 8 9 ને 10, એટલે કે ટૂંકમાં 1 થી 10ની અંદર સંખ્યા છે, બરાબર. સરેરાશ ખર્ચની સંખ્યા 1 થી 10ની અંદર એકથી 10ની અંદર આપેલી છે, બરાબર. તો અહીંયા હવે અનુસૂચિ મુજબ આકૃતિમાં દર્શાવીએ. તો ઉત્પાદનનું પ્રમાણ 1 હોય, બરાબર. તો સરેરાશ ખર્ચ કેટલો છે? તો સરેરાશ ખર્ચ શોધીએ ને આપણે, કેટલો છે આકૃતિમાં?
ઉત્પાદનનું પ્રમાણ 1 હોય તો સરેરાશ ખર્ચ 9 છે, બરાબર. તો અહીંયા 8 ને ઉપર 9, બરાબર. એટલે કે એ બિંદુ નામ આપીશું, એને એ બિંદુ તરીકે ઓળખીશું. ત્યારબાદ ઉત્પાદનનું પ્રમાણ 2 થાય છે ત્યારે સરેરાશ ખર્ચ કેટલો થાય છે? તો 8 થાય છે, બરાબર. સરેરાશ ખર્ચ 8 થતો જોવા મળે. એટલે કે 8 અને ઉત્પાદનનું પ્રમાણ 3 થાય છે, બરાબર. તો સરેરાશ ખર્ચ છે એ 7 જોવા મળે છે, બરાબર. સરેરાશ ખર્ચ 7. સરેરાશ ખર્ચ 7, બરાબર. જેને આપણે સી બિંદુ તરીકે ઓળખીશું. ભાઈ ઉત્પાદનનું પ્રમાણ છે વધીને 4 થાય છે ત્યારે સરેરાશ ખર્ચ છે એ કેટલો થાય છે? 7 છે, બરાબર. તો એ સરેરાશ ખર્ચ 7 જોવા મળે છે, જેને ડી બિંદુ નામ આપીશું. ત્યારબાદ ઉત્પાદનનું પ્રમાણ વધીને 5 થાય છે તો સરેરાશ ખર્ચ 8, બરાબર. જેને સી બિંદુ નામ આપીશું. કેમ સી બિંદુ? તો કે પછી વધતા દરે આપણને જોવા મળે છે, બરાબર. સોરી, સી નહીં, ઈ બિંદુ નામ આપીશું. ઈ. ત્યારબાદ 100 છે ઉત્પાદનનું પ્રમાણ 6, તો અહીંયા સરેરાશ ખર્ચ છે એ કેટલો? 9 જોવા મળે છે, બરાબર. જેને એફ બિંદુ તરીકે ઓળખીશું. 9 અહીંયા સામે જોવાનું, બરાબર. સામે અહીંયા સરેરાશ ખર્ચ. એ જ રીતે ઉત્પાદનનું પ્રમાણ છે એ વધીને 7 થાય છે, બરાબર. ઉત્પાદનનું પ્રમાણ વધીને 7 થાય છે તો સરેરાશ ખર્ચ કેટલો થાય છે? તો સરેરાશ ખર્ચ છે એ 10 થાય છે, બરાબર. 10, જેને આપણે જી બિંદુ તરીકે ઓળખીશું. તો અહીંયા આપણે સરેરાશ ખર્ચ શોધવાનો હતો, જેને આકૃતિ દ્વારા સમજણ પ્રાપ્ત કરી, બરાબર. સરેરાશ ખર્ચની તો તમને ખ્યાલ આવી ગયો છે, બરાબર. સેમ પહેલાં જેવી જ આકૃતિ, તો સ્થિર ખર્ચ અસ્થિર ખર્ચ વિશે ભણ્યા ને આપણે, એના જેવી છે, બરાબર. પણ અહીંયા શરૂઆતમાં ઘટે છે સરેરાશ ખર્ચ, ત્યારબાદ સ્થિર રહે છે, પછી વધે છે, બરાબર. મુખ્ય તો આપણે સરેરાશ ખર્ચ કઈ રીતે શોધાય તો એ યાદ રાખવાનું, તો સૂત્ર યાદ રાખવું પડે, બરાબર. સૂત્ર શું છે? તો કે સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ છેદમાં ઉત્પાદનનું પ્રમાણ, બરાબર. તેથી સરેરાશ ખર્ચ મળે છે. હવે એની સમજૂતી છે આકૃતિની, કે આકૃતિમાં OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે અને OY ધરી ઉપર સરેરાશ ખર્ચ દર્શાવવામાં આવેલ છે. શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ઘટે છે, બરાબર. શરૂઆતમાં ઉત્પાદન વધે તો સરેરાશ ખર્ચ શું થાય છે? ઘટાડો થતો જોવા મળે છે. પછી અમુક ઉત્પાદન પછી સરેરાશ સ્થિર ખર્ચના ઘટાડાની સરખામણીમાં સરેરાશ અસ્થિર ખર્ચનો વધારો વધી જાય છે, બરાબર. જે અમુક ઉત્પાદન પછી સરેરાશ સ્થિર ખર્ચના ઘટાડાની સરખામણીમાં સરેરાશ અસ્થિર ખર્ચનો વધારો વધી જાય છે. ત્યારે કુલ ખર્ચ વધે છે અને સરેરાશ ખર્ચની રેખા યુ આકારની બને છે. ત્યારે કુલ ખર્ચ વધે છે અને સરેરાશ ખર્ચની રેખા યુ આકારની બને છે. ટૂંકમાં શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે, બરાબર. શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે. કોઈ એક ઉત્પાદનનો લઘુત્તમ બને છે ત્યારે બાદ વધે છે, માટે સરેરાશ ખર્ચની રેખા એક યુ આકારની બને છે, બરાબર. યુ આકાર ધારણ કરે છે. અહીંયા આપણને જોવા મળે છે કે સરેરાશ ખર્ચની રેખા યુ આકાર, બરાબર, આમથી આમ જાય છે, બરાબર. યુ આકારની જોવા મળે છે. તો આ હતી આપણી સરેરાશ ખર્ચની રેખા, બરાબર. એકદમ ઇઝી છે સરેરાશ ખર્ચની રેખા, બરાબર. પરીક્ષાની અંદર 3 માર્ક્સમાં અથવા તો 5 માર્ક્સની પૂછાય, 5 માર્ક્સની અંદર તો બેઠા માર્ક્સ મળે એવું છે, બરાબર. તો તમને ખ્યાલ આવી ગયો છે. તો આપણું હોમવર્ક છે એ પણ આ જ રહેશે, બરાબર. કે સરેરાશ ખર્ચની વ્યાખ્યા આપી સૂત્ર સહિત અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજાવો. ઓકે. હવે નેક્સ્ટ વિડીયોમાં નવા ટૉપિક સાથે
મળીશું. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ.